અધ્યાય 2 શ્લોક 64. પરંતુ જે આત્મનિયંત્રિત વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખી ને આકર્ષણ અને વિકાર બંનેથી મુક્ત થઈને ઇન્દ્રિય વસ્તુઓ વચ્ચે ફરે છે તે શાંતિ પ્રાપ્ત કરે છે. ભગવદ્ ગીતા નથી ઈચ્છતી કે આપણે ઇન્દ્રિય જગત છોડી ને કોઈ જંગલ કે પહાડ પર તપસ્વી જીવન જીવવા જઈએ. આપણે દુનિયામાં રહેવું પડશે અને ઇન્દ્રિય વિષયોની વચ્ચે રહેવું પડશે, પરંતુ આપણે એવી શક્તિઓ સામે પોતાને મજબૂત બનાવવા માટે કંઈક કરવું પડશે જે આપણને નીચે ખેંચવાની વૃત્તિ ધરાવે છે. જીવનમાં ઇન્દ્રિય વિષયો હશે જે આપણા કર્મફળના આધારે આનંદ કે દુઃખ લાવશે, કારણ કે કર્મ એ કારણ છે અને કર્મફળ એ અસર. આસક્તિ અને દ્વેષને છોડી ને આપણી ઇન્દ્રિયો ઇન્દ્રિય વિષયોમાં મુક્તપણે ફરતી રહે એનો અભ્યાસ કરવો પડશે. એક સ્વનિયંત્રિત મનુષ્ય એ છે જેને સુખ પ્રત્યે ખાસ લગાવ નથી કે દુઃખ પ્રત્યે પણ અણગમો નથી. જે વ્યક્તિને સાંસારિક સુખ કે દુઃખ પ્રત્યે આસક્તિ નથી તે હંમેશા શાંતિમાં રહે છે. જે વ્યક્તિએ આત્મનિયંત્રણ પ્રાપ્ત કર્યું છે એ સાચી શાંતિ પ્રાપ્ત કરે છે. એના માટે સુખ અને દુઃખ ઋતુના જેમ આવતા જતા હોય છે. ફક્ત ઇન્દ્રિય વિષયોથી ભાગવાથી વ્યક્તિ આંતરિક શાંતિ મેળવી શકતો નથી, કારણ કે આંતરિક વિક્ષેપો બાહ્ય ઇન્દ્રિય વિષયો પર આધારિત નથી, પરંતુ તે ઇચ્છિત વસ્તુઓ મેળવવા અથવા અનિચ્છનીય વસ્તુઓથી છુટકારો મેળવવા માટે મનમાં ઉદ્ભવતા આંદોલનો પર આધારિત છે. અહીં વેદાંતિની વાત કરીએ તો પ્રસાદ એક માનસિક શુદ્ધિકરણ છે. એવા મનને શુદ્ધ માનવામાં આવે છે જે પોતાનામાં ઓછામાં ઓછી ઇન્દ્રિય વિક્ષેપો અનુભવે છે. જેણે ઇન્દ્રિય નિયંત્રણમાં રહેવાનું શીખી લીધું છે અને પોતાને ઇન્દ્રિય વિષયો પ્રત્યે ઓછામાં ઓછી આસક્તિ અથવા અણગમો રાખવાની ભાવના સાથે લાંબા સમય સુધી જીવવા માટે તાલીમ આપી છે, આવા વ્યક્તિને ઓછામાં ઓછું નુકસાન પહોંચે છે, કારણ કે તેના પર ઇન્દ્રિય વિષયો અસર કરતા નથી. આમ તેનું મન આપમેળે વધુ ને વધુ શાંત બને છે અને આધ્યાત્મિક જીવનના હેતુ માટે આ શાંત મન એક શુદ્ધ પ્રશાંત માનવામાં આવે છે.